માધાપર ખાતે કચ્છ પંચાયત ત્રીજા વર્ગ કર્મચારી મંડળ દ્વારા રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ત્રીજા વર્ગ કર્મચારી મંડળના સભ્ય કર્મચારીઓ અને તેમના પરિવારજનોએ ભાગ લીધો હતો, જેમાં પુરુષ, મહિલા અને બાળકો માટે બેડમિન્ટન, કેરમ, ચેસ, ટેબલ ટેનિસ, સંગીત ખુરશી, લીંબુ ચમચી, બોક્સ ક્રિકેટ જેવી ઇન્ડોર અને આઉટડોર રમતો યોજાઈ હતી. તેમજ ટેલેન્ટ હન્ટ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છ પંચાયત ત્રીજા વર્ગ કર્મચારી મંડળના પ્રમુખ નિર્મળસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે પંચાયત વિભાગના કર્મચારીઓ જાહેર સેવાના ક્ષેત્રમાં હંમેશા સતત જવાબદારીપૂર્વક કાર્યશીલ રહેતા હોય છે. કર્મચારીઓમાં રહેલા પ્રતિભા, માનસિક અને શારીરિક તાજગી અને ટીમ ભાવના વિકસાવવા તેમજ કર્મચારીઓમાં આત્મવિશ્વાસ અને સંગઠન પ્રત્યેની લાગણી વધારવા પ્રયાસ કરાયો છે. દરેક રમતના વિજેતા ખેલાડીઓને મંડળ દ્વારા ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ તમામ ખેલાડીઓ અને પ્રેક્ષકો માટે ભોજનની વ્યવસ્થા મંડળ દ્વારા કરવામાં આવી હતી. બોક્સ ક્રિકેટમાં તાલુકા અને જિલ્લા કક્ષાની મળીને કુલ 7 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ટીમ ચક દે ઇન્ડિયા વિજેતા અને ટીમ નેતાજી સુભાષચંદ્ર બોઝ રનર્સ અપ થઈ હતી. ટેલેન્ટ હન્ટમાં કર્મચારીઓ અને તેમના પરિવારજનોએ સ્વરચિત કવિતાઓ, ગીત, ડાન્સ, અભિનય વગેરે જેવી વિવિધ પ્રતિભાઓ રજૂ કરી હતી.